નમસ્કાર, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ પ્રકરણ 2માં આપણે આગળ અભ્યાસ કરીશું. તેમાં સ્વાધ્યાય છે 2.6. તેની અંદર આપણે દશાંશ સંખ્યાઓ સાથે હોય તો તેનો ગુણાકાર કરવાનો છે, બરાબર? આપણે અપૂર્ણાંક સંખ્યા શીખી ગયા, તો હવે આપણે દશાંશ સંખ્યાઓ પણ આગળ થોડુંક તેની વિશે માહિતી આપણે 2.5ની અંદર મેળવી ચૂક્યા છીએ. તો હવે આપણે ગુણાકાર કરતાં શીખવાનું છે. એ પણ સાવ સરળ જ છે. તો અહીં પહેલો દાખલો આપેલો છે, સ્વાધ્યાય 2.6ની અંદર પ્રશ્ન 1 શોધો કીધું છે. એમાં દાખલા નંબર 1 0.2 ગુણ્યા 6. હવે 0.2 છે તેનો આપણે 6 સાથે ગુણાકાર કરવાનો છે. જ્યારે આપણે ગુણાકાર કરીએ ત્યારે આપણે પોઈન્ટને ધ્યાનમાં લેવાના નથી. આપણે ફક્ત સાદા ગુણાકાર કરીએ એ જ રીતે આપણે પહેલાં સંખ્યા લખી નાખવાની, પોઈન્ટને કાઢી નાખવાનો. એટલે પોઈન્ટને 0 કાઢી નાખીએ તો શું વધે છે? 2 ગુણ્યા 6, એટલે કે સાદો ગુણાકાર 2 ગુણ્યા 6 બરાબર 12, કારણ કે 2 6 12 થાય, બરાબર? તો આ રીતે આપણે પહેલાં સાદો ગુણાકાર કરી નાખવાનો. પછી રકમમાં જેમ પોઈન્ટ હોય એમાં આપણે ફરીથી રકમ લખી નાખવાની. 0.2 ગુણ્યા 6 બરાબર આપણે જવાબ શું આવ્યો હતો? 12 આવ્યો હતો. તો આપણે 12 મૂક્યા. હવે આપણે જોવાનું કે પોઈન્ટ કેટલા છે રકમની અંદર. પોઈન્ટ એક જ છે, તો એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનું. એટલે આપણે જવાબ શું આવશે? 1.2. જેટલા રકમની અંદર પોઈન્ટ હોય એટલા આપણે એક સંખ્યા પછી પોઈન્ટ છે, તો આપણે એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દીધા, એટલે કે 1.2, કારણ કે દશાંશ સંખ્યાની અંદર છે એટલા માટે, બરાબર? તો જવાબ આવે છે 1.2. ત્યાર પછી દાખલા નંબર 2 8 ગુણ્યા 4.6. તો આમાં પણ આપણે પોઈન્ટને ધ્યાનમાં લેવાનું નથી અને ફક્ત સાદો ગુણાકાર કરી નાખવાનો છે, એટલે કે 8 ગુણ્યા 46. તો આપણે પહેલાં રફમાં કરી શકીએ કે 46 ગુણ્યા 8 કરીએ તો આપણને જવાબ મળે છે 368, એટલે કે સાદો ગુણાકાર શું આવ્યો? 368. હવે જેમ રકમ છે તેથી કરીને 8 ગુણ્યા 4.6 બરાબર જવાબ શું હતો? આપણે 368. તો આપણે 368 મૂક્યા, પણ આપણે રકમની અંદર એક સંખ્યા પછી પોઈન્ટ છે, તો આપણે પણ એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો, એટલે કે 8 પછી પોઈન્ટ આવશે. એટલે જવાબ શું આવ્યો? 36.8, બરાબર? ત્યાર પછી દાખલા નંબર 3, તેમાં છે 2.71 ગુણ્યા 5. 2.71 ગુણ્યા 5. આમાં પણ આપણે પહેલાં સાદો ગુણાકાર કરી નાખીએ કે 271 ગુણ્યા 5. તેનો જવાબ આવે છે 1355. ગુણાકાર કરીએ એટલે 1355 આવ્યો. હવે પોઈન્ટની જેમ ઉપર રકમ છે એમ જ આપણે મૂકી દઈએ. 2.71 ગુણ્યા 5. હવે આપણે આમાં જોઈએ, આમાં તો બે સંખ્યા પછી પોઈન્ટ છે, એટલે કે 71 પછી પોઈન્ટ છે, તો આપણે જવાબમાં પણ બે સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો, એટલે કે આપણે 55 પછી આપણે જમણી બાજુથી પોઈન્ટ મૂકવાનો છે, બરાબર? ડાબી બાજુથી નહીં. અહીં આપણે પણ રકમમાં પણ એકમ દશક, દશક પછી પોઈન્ટ છે, તો આપણે જવાબમાં પણ એકમ દશક, દશક પછી પોઈન્ટ મૂકવાનો છે, એટલે કે 13.55. બે સંખ્યા પછી પોઈન્ટ છે તો જવાબમાં પણ બે સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો. હવે જે બીજા દાખલા છે તમારે આ જ રીતે જાતે ગણવાના છે. જે આપણે પ્રશ્ન નંબર 1માં બાકીના દાખલા છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી છે પ્રશ્ન 2. તેમાં આપણે કોયડા રૂપે રકમ આપેલી છે કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો, જેની લંબાઈ છે 5.7 સેમી અને પહોળાઈ છે 3 સેમી. આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. આપણે લંબાઈ પણ આપી દીધી છે અને પહોળાઈ પણ આપી દીધી છે. તો આપણે લંબાઈ લખી નાખીએ. લંબાઈ કેટલી છે? 5.7 સેમી અને પહોળાઈ કેટલી છે? 3 સેમી. હવે આપણે શું શોધવાનું છે? લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણને સૂત્ર તો આવડે જ છે, આપણે આગળના ધોરણમાં ભણી ચૂક્યા છીએ. તેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે? 5.7 ગુણ્યા પહોળાઈ કેટલી છે? 3 સેમી. તો આપણને લંબાઈ અને પહોળાઈ મળી ગઈ છે, બરાબર? હવે શું કરવાનો છે? તેનો ગુણાકાર જ કરવાનો છે. એટલે કે આપણે
આપણે આગળ જેમ પ્રશ્ન 1માં કર્યો ને એ જ રીતે છે. આપણે પહેલાં પોઈન્ટને કાઢીને આપણે ગુણાકાર કરીએ કે પોઈન્ટ કાઢી નાખીએ તો આપણે મળે છે 57 ગુણ્યા 3 એટલે કે 57 ગુણ્યા 3 બરાબર. તો 57 ગુણ્યા 3 એનો જવાબ આવે છે 171. 171 જવાબ આવ્યો. હવે આપણે એક સંખ્યા પછી પોઈન્ટ છે તો આપણે એક સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો એટલે કે 17.1 ચોરસ સેમી. આ તેનો જવાબ થયો. તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થયું? 17.1 ચોરસ સેમી બરાબર. ત્યાર પછી છે પ્રશ્ન 3. એમાં પણ શોધો જ કીધું છે. તેમાં પણ આપણે ગુણાકાર જ કરવાનો છે, પણ આપણને પ્રશ્ન 1ની અંદર સંખ્યા આપેલી છે તેની સાથે ગુણાકાર કરવાનો. આમાં સંખ્યા જ છે પણ દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ એટલે કે 100, 10 અને 1000 સાથે તેનો ગુણાકાર કરવાનો છે એટલે કે પોઈન્ટમાં બરાબર. તો અહીં પહેલો દાખલો છે 1.3 ગુણ્યા 10. તો પહેલાં આપણે દશાંશ સાથે જોવાનું છે કે દશાંશ સાથે ગુણાકાર કઈ રીતે થાય પોઈન્ટ્સવાળી સંખ્યાનો બરાબર. તો 1.3 છે તો આપણે 13 અને એક સંખ્યા પછી પોઈન્ટ છે એટલે છેદમાં શું મૂકવું પડે? 10. કારણ કે એક સંખ્યા પછી પોઈન્ટ હોય તો 10 મૂકવાના અને બે સંખ્યા પછી પોઈન્ટ હોય તો છેદમાં 100 મૂકવાના અને ત્રણ સંખ્યા પછી પોઈન્ટ હોય તો છેદમાં 1000 મૂકવાના બરાબર. તો અહીં છે આપણે એક સંખ્યા પછી પોઈન્ટ એટલે કે 13/10 અને ગુણ્યા કેટલા છે? 10 એટલે ગુણ્યા 10 મૂક્યા. હવે સરખે સરખા ઉડી જશે. 10 અહીં ઉડી જશે અને આ 10 ઉડી જશે તો વધે છે શું? ફક્ત 13 એટલે 13 તેનો જવાબ થાય છે. ત્યાર પછી દાખલા નંબર 2 36.8 ગુણ્યા 10. તો આપણે પોઈન્ટ કાઢી નાખીએ 368. હવે એક સંખ્યા પછી પોઈન્ટ છે એટલે છેદમાં શું આવશે? છેદમાં આવશે 10 અને તેને ગુણ્યા 10 મૂકવાના. તો અહીં પણ સરખે સરખા જતા રહેશે. 10 10 ઉડી ગયા તો શું વધે છે? ફક્ત 368 જવાબ આવે છે. ત્યાર પછી દાખલા નંબર 3 153.7 ગુણ્યા 10. 153.7 ગુણ્યા 10. તો આમાં પણ આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો આપણને શું મળે છે? 1537. એક સંખ્યા પછી પોઈન્ટ છે એટલે છેદમાં શું આવશે? છેદમાં આવશે 10 અને તેને ગુણ્યા 10. તો અહીં પણ સરખે સરખા ઉડી જશે 10 10 તો શું વધે છે? ફક્ત 1537 એ આપણને જવાબ મળે છે. ત્યાર પછી દાખલા નંબર 4 168.07 ગુણ્યા 10. તો અહીં પણ બે સંખ્યા પછી પોઈન્ટ છે તો આપણે અત્યારે પોઈન્ટને કાઢી નાખીએ છીએ તો આપણને મળે છે 16807 એટલી રકમ મળે છે અને છેદમાં શું મૂકવાનું છે? બે સંખ્યા પછી પોઈન્ટ છે એટલે છેદમાં આવશે 100. એક સંખ્યા પછી પોઈન્ટ હોય તો 10 મૂકવાના, બે સંખ્યા પછી પોઈન્ટ હોય તો 100 મૂકવાના અને ત્રણ સંખ્યા પછી પોઈન્ટ હોય તો 1000 મૂકવાના બરાબર. તો અહીં બે સંખ્યા પછી પોઈન્ટ છે તો નીચે મૂક્યા આપણે 100 અને તેને ગુણ્યા 10. તો અહીં આપણને 1 શૂન્ય અહીંથી જતો રહેશે, 1 શૂન્ય અહીંથી જતો રહેશે બરાબર. એક 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 ઉડી ગયા તો રકમમાં આપણે શું મળે છે? ઉપર 16807 બરાબર અને છેદમાં જે 10 વધે છે તો આપણે એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનું કારણ કે છેદમાં 10 છે તો એક સંખ્યા પછી પોઈન્ટ મૂકીએ એટલે કે 7 પોઈન્ટ બરાબર. આપણે આ રીતે આપણને જવાબ મળે છે એટલે જવાબ શું મળ્યો? 1680.7. ત્યાર પછી દાખલા નંબર 5 31.1 ગુણ્યા 100. તો આપણને પોઈન્ટ એક સંખ્યા પછી પોઈન્ટ છે પોઈન્ટ કાઢી નાખીએ 311/10 અને ગુણ્યા 100. તો અહીં પણ આપણે એક એક શૂન્ય જતો રહેશે એટલે કે એક અહીંથી ઉડી જશે અને એક અહીંથી ઉડી જશે એટલે વધે છે 311 ગુણ્યા 10. ઉપર છે એટલે આપણે ફરજિયાત ગુણાકાર કરવાનો. તો 311 ગુણ્યા 10 કરીશું તો આપણને જવાબ મળે છે 3110. જો ઉપર 10 કે 100 કાંઈ વધ્યું હોય તો આપણે ગુણાકાર કરવાનો અને જો છેદમાં હોય તો આપણે તેને પોઈન્ટ રૂપે દર્શાવી દેવાના બરાબર. ત્યાર પછી દાખલા નંબર 6 156.1 ગુણ્યા 100. 156.1 ગુણ્યા 100. અહીં પણ એક સંખ્યા પછી પોઈન્ટ છે તો આપણે છેદમાં 10 જશે બરાબર. 1561 છેદમાં 10 અને ગુણ્યા 100.
તો અહીં પણ એક શૂન્ય ઉડી જશે. તો શું વધે છે? ફક્ત 1561 ગુણ્યા 10. ઉપર 10 છે એટલે થશે ગુણાકાર. એટલે જવાબ મળે છે 15610. આપણે ગુણાકાર કર્યો એટલા માટે. હવે પ્રશ્ન 3ના જે બીજા દાખલા છે તમારે આ જ રીતે જાતે પ્રયત્ન કરવાનો છે. બધા જ દાખલા આપણે જે 1 થી 6 ગણ્યા ને એ જ રીતે છે, એ તમારે જાતે ગણવાના છે. ત્યાર પછી પ્રશ્ન 4. એક મોટરસાયકલ 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે છે, તો તે 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? 10 લીટર પેટ્રોલની અંદર કેટલું અંતર કાપશે એ આપણે શોધવાનું છે. તો પહેલાં 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલું છે? 55.3 કિલોમીટર. તો 10 લીટર પેટ્રોલમાં કપાતું અંતર શોધવાનું છે. તો આપણે 55.3 ગુણ્યા 10. તો આપણે પ્રશ્ન નંબર 3માં જે ગણ્યા ને એ જ રીતે ગણવાના છે કે 553 એક સંખ્યા પછી પોઈન્ટ છે, તો છેદમાં આવશે 10 અને તેને ગુણ્યા 10 કરવાના છે. હવે સરખા ઉડી જશે. 10 ઉડી ગયા. શું વધ્યું છે? 553 કિલોમીટર. તો 10 લીટર પેટ્રોલની અંદર એ 553 કિલોમીટર અંતર કાપશે. આ આપણો થયો જવાબ. હવે ત્યાર પછી છે પ્રશ્ન 5. એમાં પણ શોધો જ કીધું છે, પણ બંને બાજુ પોઈન્ટવાળી સંખ્યા સાથેનો ગુણાકાર કરવાનો છે. એ પણ સાવ સરળ જ છે. જે આપણે પ્રશ્ન 1 ગણ્યો હતો એ જ રીતે છે કે પોઈન્ટને ધ્યાનમાં લેવાના નથી, ફક્ત સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. તો પહેલું છે 2.5 ગુણ્યા 0.3. તો આપણે પોઈન્ટ કાઢી નાખીએ, શૂન્ય કાઢી નાખીએ, ફક્ત સંખ્યાનો ગુણાકાર કરી નાખીએ. તો સંખ્યા શું મળે છે આપણને? 25 ગુણ્યા 3. તો 25 તેરી 75. હવે આપણે જે 75 મળ્યા છે તો આપણે રકમને જેમ પોઈન્ટમાં હતી તેથી કરીને મૂકી દઈએ. અહીં જે 3 ટપકા છે એને તેથી વંચાય છે, બરાબર. તો 2.5 ગુણ્યા 0.3. જવાબ શું આવ્યો છે? આપણે 75, બરાબર. તો 75 તો મૂકી દીધા, પણ પોઈન્ટ કઈ રીતે મૂકવું? તો રકમના પોઈન્ટ ગણવાના આપણે કેટલા છે? એક તો 2.5માં એક પોઈન્ટ છે અને 0.3માં એક પોઈન્ટ છે. એક સંખ્યા પછી છે એટલે એકને કેટલા થયા? 2 પોઈન્ટ. 2 થયા. તો આપણે જવાબમાં પણ 2 સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો છે. તો અહીં તો 2 જ રકમમાં 2 જ અંક છે, 7 અને 5, 75, બરાબર. તો 1 2 તો આપણે પછી પોઈન્ટ મૂકીને પછી આગળ શૂન્ય લગાડી દેવાનું. એટલે જવાબ શું મળે છે? 0.75. ત્યાર પછી દાખલા નંબર 2. 0.1 ગુણ્યા 51.7. અહીં પણ આપણે આગળની જેમ જ કરીશું કે 1 ગુણ્યા 517. જવાબ આવે છે 517. તેથી 0.1 ગુણ્યા 51.7 બરાબર 5.17 જવાબ આવ્યો. કારણ કે 1 પોઈન્ટ આનો અને 1 પોઈન્ટ આનો, એટલે એકને કેટલા થયા? 2 પોઈન્ટ. એટલે 2 સંખ્યા પછી પોઈન્ટ મૂકવાના, એટલે 5.17 જવાબ આવશે. ત્યાર પછી છે દાખલા નંબર 3. 0.2 ગુણ્યા 316.8. તો આપણે પોઈન્ટને ધ્યાનમાં લેવાના નથી. 2 ગુણ્યા 3168 એનો ગુણાકાર થશે 6336. તેથી કરીને 0.2 ગુણ્યા 316.8 બરાબર 63.36. કારણ કે અહીં પણ એક સંખ્યા પછી પોઈન્ટ છે ને અહીં પણ એક સંખ્યા પછી પોઈન્ટ છે, એટલે એકને એક 2, એટલે કે 2 સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો. એટલે જવાબ આવે છે 63.36. હવે પ્રશ્ન નંબર 5ના જે બીજા દાખલા છે એ તમારે આ જ રીતે જાતે ગણવાના છે. જેમ આપણે પ્રશ્ન 5ની અંદર આપણે 1 થી 3 ગણ્યા ને એ જ રીતે તમારે પ્રશ્ન 5ના જ બીજા દાખલા જાતે પ્રયત્ન કરવા. તો હવે આપણે સ્વાધ્યાય 2.7 તરફ આગળ વધીએ. સ્વાધ્યાય 2.7 છે તેમાં આપણે દશાંશ સંખ્યાનો આપણે ભાગાકાર કરવાનો છે, બરાબર. તો તેમાં પ્રશ્ન 1 છે કે શોધો, અને આપણે રકમ આપેલી છે 0.4 ભાગ્યા 2. તો આપણે સૌપ્રથમ પહેલાં પોઈન્ટ છે તેનો છેદમાં 10 મૂકીશું, બરાબર. તો 4/10, કારણ કે એક સંખ્યા પછી પોઈન્ટ છે. 4/10, અને હંમેશા ભાગાકાર હોય તો નિશાની બદલાય છે. એટલે ભાગાકાર હોય તો કઈ નિશાની કરવાની? ગુણાકારની. એટલે આપણે ગુણાકારની નિશાની કરી, અને જ્યારે આપણે ગુણાકારની નિશાની કરીએ એટલે કે વ્યસ્ત સંખ્યા થઈ જાય, એટલે કે ઉલટાઈ જાય. તો ગુણાકાર હોય તો ભાગાકાર, બરાબર, અને ભાગાકાર હોય તો ગુણાકાર. તો
તો અહીં 2 છે એ ગુણાકારમાં છે, તો ક્યાં જતા રહેશે? ભાગાકારમાં. એટલે કે 1/2 આવશે, બરાબર. એટલે કે 4/10 ગુણ્યા 1/2. હવે આપણે સરખું કંઈ છેદ ઉડતા હોય તો પહેલાં ઉડાડી દેવાના, બરાબર. નકર પછી સીધો ગુણાકાર. તો અહીં છેદ ઉડે છે, 2 દુ 4, એટલે આપણને મળે છે ઉપર 2 અને છેદમાં શું વધે છે? 10, એટલે આપણે 2/10 મળ્યા. હવે તેને આપણે દશાંશ રૂપે દર્શાવવાના છે. 2 મૂક્યા, છેદમાં 10 છે, એટલે કે 10 હોય તો એક સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો, એટલે કે જવાબ આવે છે 0.2. ત્યાર પછી દાખલા નંબર 2, 0.35 ભાગ્યા 5, એટલે કે 35, અને છેદમાં 2 સંખ્યા પછી પોઈન્ટ છે, એટલે છેદમાં આવશે 100, અને ભાગાકાર બદલે ગુણાકારની નિશાની, અને ગુણાકારમાં છે તો 5 ભાગાકારમાં જતા રહેશે, એટલે કે 1/5. અને અહીં પણ છેદ ઉડે છે, 5 + 35, એટલે આપને ઉપર મળે છે 7, એટલે છેદમાં આવશે 100, 7/100. હવે તેને પણ આપણે પોઈન્ટ રૂપે દર્શાવી દઈએ, એટલે કે 7 અને છેદમાં 100 છે, એટલે 2 સંખ્યા પછી પોઈન્ટ આવશે, એટલે કે 0.07. ત્યાર પછી દાખલા નંબર 3, 2.48 ભાગ્યા 4, એટલે કે આપણને 2 સંખ્યા પછી પોઈન્ટ છે, એટલે છેદમાં આવશે 100, 248/100 ગુણ્યા 1/4. અહીં પણ આપણને છેદ ઉડે છે, 62 ચોક 248, એ આપણે ઘડીએ ન ફાવતો હોય તો આપણે ભાગાકાર કરી નાખવાનો, 248 ભાગ્યા 4 કરીએ એટલે આપણને ઉપર મળશે 62, તો છેદમાં આવશે 100, 62/100. અહીં પણ 2 સંખ્યા પછી પોઈન્ટ આવશે, એટલે કે 0.62. ત્યાર પછી દાખલા નંબર 4, 65.4 ભાગ્યા 6, તો 654/10, કારણ કે એક સંખ્યા પછી પોઈન્ટ છે, એટલે છેદમાં આવશે 10, ભાગાકારની બદલે ગુણાકાર, અને છેદમાં 6 આવશે, 1/6. હવે અહીં પણ આપણે 654/6 કરવાના છે. 654/6 કરીને એટલે આપણને જવાબ મળે છે 109 ઉપર, બરાબર. એટલે કે 109 છેદમાં આવશે 10. તો અહીં એક સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો છે, એટલે 10.9 જવાબ આવશે. હવે પ્રશ્ન 1ના પણ જે દાખલા બીજા બાકી છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. જેમ આપણે 1 થી 4 ગણ્યા એ જ રીતે બીજા દાખલા ગણવાના છે. ત્યાર પછી પ્રશ્ન 2, તેમાં દશાંશ 10 સાથે, 100 સાથે અને 1000 સાથે એ સંખ્યાનો પોઈન્ટવાળી સંખ્યા હોય તેનો આપણે 10, 100 અને 1000 સાથે ભાગાકાર કરવાનો છે, બરાબર. તો તેમાં દાખલા નંબર 1, 4.8 ભાગ્યા 10, તો આપણે જેમ આગળ ગુણાકાર કરતા ને એ જ રીતે કરવાનો છે કે 48, એક સંખ્યા પછી પોઈન્ટ છે, છેદમાં 10, ભાગાકારની નિશાની છે તો આપણે ઉલટાઈ જશે, એટલે કે ગુણાકારની, અને 1/10 આવી ગયા. તો 48 એકા 48, અને 10 ગુણ્યા 10 કરીએ તો આપણને મળે છે 100, એટલે કે 48/100. છેદમાં 100 છે તો આપણે 2 સંખ્યા પછી પોઈન્ટ આવશે, એટલે કે 0.48. ત્યાર પછી દાખલા નંબર 2, 52.5 ભાગ્યા 10, તો આપણને મળે છે 525/10, કારણ કે એક સંખ્યા પછી પોઈન્ટ છે, ગુણ્યા 1/10. 525 એકા 525, અને 10 ગુણ્યા 10 એટલે 100 મળે છે. 2 સંખ્યા પછી પોઈન્ટ આવશે, એટલે કે 5.25 જવાબ આવશે, આપણને મળે છે. ત્યાર પછી દાખલા નંબર 3, 0.7 ભાગ્યા 10, એટલે કે 7/10 ગુણ્યા 1/10. 7 એકા 7, 10 ગુણ્યા 10 એટલે કે 100, 7/100. અહીં પણ 2 સંખ્યા પછી પોઈન્ટ આવશે, એટલે કે 0.07 જવાબ મળે છે. ત્યાર પછી દાખલા નંબર 4, 33.1 ભાગ્યા 10, એટલે 331/10 ગુણ્યા 1/10. તો 331 એકા 331, અને 10 ગુણ્યા 10 એટલે 100 મળે છે. અહીં પણ 2 સંખ્યા પછી પોઈન્ટ આવશે, એટલે કે 3.31 જવાબ મળે છે. હવે પ્રશ્ન 2ના પણ બીજા દાખલા જે બાકી છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી પ્રશ્ન 3, તેમાં આપણને કીધું છે આપણે 100 સાથે ભાગાકાર કરવાનો છે, બરાબર. પહેલાં આપણે 10 સાથે કર્યો, હવે 100 સાથે, એટલે કે 2.7 ભાગ્યા 100.
તો 2.7 છે તો આપણે છેદમાં આવશે 10 એટલે કે 27/10 અને ભાગાકાર છે તો નિશાની ઉલટાઈ જશે એટલે ગુણાકાર થઈ જશે અને 1/100 મળે છે. 27 × 27 અને 10 × 100 કરવાના છે તો 10 × 100 કરીએ તો કેટલા મળે 1000 બરાબર. તો એને પોઈન્ટ રૂપે દર્શાવી દઈએ કારણ કે 3 સંખ્યા પછી પોઈન્ટ આવશે છેદમાં 1000 છે એટલા માટે એટલે કે 0.027 જવાબ મળે છે. ત્યાર પછી દાખલા નંબર 2 0.3 ભાગ્યા 100 એટલે કે 3/10 ગુણ્યા 1/100 3 × 3 અને 10 × 100 એટલે 1000. હવે અહીં પણ 3 સંખ્યા પછી પોઈન્ટ આવશે એટલે કે 0.003 આ આપણો જવાબ થયો. ત્યાર પછી દાખલા નંબર 3 0.78 ભાગ્યા 100 તો 78 છેદમાં 100 કઈ રીતે આવે કારણ કે ઉપર 2 સંખ્યા પછી પોઈન્ટ છે એટલે છેદમાં આવશે 100. ભાગાકારની નિશાની બદલે ગુણાકારની અને 100 એટલે છે ગુણાકારમાં છે જતા રહેશે ભાગાકારમાં 1/100 78 × 78 અને છેદમાં 100 × 100 કરીએ એટલે થશે 10,000. તો અહીં આપણે 10,000 છે છેદમાં 4 શૂન્ય છે તો 4 સંખ્યા પછી પોઈન્ટ આવશે જેટલા છેદમાં શૂન્ય એટલી સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો બરાબર. તો 0.0078 જવાબ આવે છે. ત્યાર પછી દાખલા નંબર 4 432.6 ભાગ્યા 100 તો આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો 4326 છેદમાં 10 ગુણ્યા 1/100 અહીં કરવાનો છે હવે ગુણાકાર તો 4326 છેદમાં 10 × 100 કરીએ તો થશે 1000. તો છેદમાં 3 શૂન્ય છે તો 3 સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો તો 4.326. તો પ્રશ્ન નંબર 3ના જે બીજા દાખલા છે તમારે આ જ રીતે જાતે પ્રયત્ન કરવાનો છે. હવે પ્રશ્ન 4 તેમાં આપણે 1000 સાથે ભાગાકાર કરવાનો છે બરાબર. તો તેમાં દાખલો નંબર 1 7.9 ભાગ્યા 1000 અહીં આપણે પોઈન્ટ કાઢી નાખીએ એટલે આપણે મળે છે 79 છેદમાં 10 ભાગાકાર છે તો ગુણાકાર 1/1000 જતા રહેશે 79 ગુણ્યા 1 તો 79 જવાબ આવશે છેદમાં 10 ગુણ્યા 1000 તો 10 ગુણ્યા 1000 કરીએ તો આપણે મળે છે 10,000. તો છેદમાં 4 શૂન્ય છે તો 4 સંખ્યા પછી પોઈન્ટ આવશે તો 0.0079 આ આપણો જવાબ થયો. ત્યાર પછી દાખલા નંબર 2 26.3 ભાગ્યા 1000 એટલે કે 263 છેદમાં 10 ગુણ્યા 1/1000 263 ગુણ્યા 1 એટલે 263 અને છેદમાં 10 ગુણ્યા 1000 એટલે જવાબ મળે છે આપણને એનો ગુણાકાર કરીએ તો થશે 10,000. હવે છેદમાં 4 શૂન્ય છે તો 4 સંખ્યા પછી પોઈન્ટ આવશે 0. ઉપર તો 3 સંખ્યા છે તો આપણે 1 શૂન્ય ઉમેરવો પડશે 0.0263 બરાબર આ આપણો જવાબ થયો. ત્યાર પછી દાખલા નંબર 3 38.53 ભાગ્યા 1000 પોઈન્ટ કાઢી નાખી 2 સંખ્યા પછી પોઈન્ટ છે એટલે છેદમાં આવશે 100 3853 છેદમાં 100 ગુણ્યા 1/1000 3853 છેદમાં 100 ગુણ્યા 100 એટલે કે 100 ગુણ્યા 100 કરીએ તો કેટલી મળે આપણને રકમ. તો અહીં તો લાખ સુધી થઈ જાય છે તો આપણે ગણી જોઈએ કે એકમ દશક 100 1000 10,000 ને લાખ એટલે કે આપણે છેદમાં મળે છે 1 લાખ. તો 1 લાખમાં કેટલા શૂન્ય હોય 5 શૂન્ય હોય તો આપણે 5 સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો પણ આપણની આગળ જે રકમ છે તેમાં 4 સંખ્યા છે તો 1 શૂન્ય આપણે ઉમેરવો પડશે તો 0.03853 બરાબર. હવે ત્યાર પછી દાખલા નંબર 4 128.9 ભાગ્યા 1000 તો 1299 છેદમાં 10 એક સંખ્યા પછી પોઈન્ટ છે ગુણ્યા 1/1000 એટલે કે 1299 છેદમાં 10 ગુણ્યા 1000 કરીએ તો 10,000 તો 4 સંખ્યા પછી પોઈન્ટ આવશે એટલે કે 0.1299. હવે પ્રશ્ન નંબર 4ના જે બીજા દાખલા છે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. હવે પ્રશ્ન 5 તેમાં પહેલો દાખલો છે કે 7 ભાગ્યા 3.5
5. તો અહીં આપણે પહેલાં પોઈન્ટ છે તો આપણે પોઈન્ટ કાઢી નાખીએ અને છેદમાં દર્શાવી દઈએ. એટલે કે 7 ભાગ્યા 35/10. તો 7 ગુણ્યા ભાગાકારની નિશાની છે તો ઉલટાઈ જશે એટલે કે ગુણાકારની, અને સંખ્યા ઉલટસુલટ થઈ જશે એટલે કે ઉપર નીચે. 10 ઉપર જતા રહેશે, 35 નીચે આવી જશે એટલે 7 ગુણ્યા 10/35. તો છેદ ઉઠશે, 7 પંચા 35 એટલે આપણને મળે છે 10/5 મળે છે, બરાબર. તો હજી પણ છેદ ઉઠશે, 5 દુ 10 એટલે જવાબ મળે છે 2 આપણને. હવે દાખલા નંબર 2, 36 ભાગ્યા 0.2. તો અહીં પણ આપણે પોઈન્ટ કાઢીને છેદમાં દર્શાવી દઈએ દશાંશ રૂપે. તો 36 ભાગ્યા 2/10. હવે નિશાની ફરી જશે એટલે કે સંખ્યા ઉલટસુલટ થઈ જશે. ભાગાકારની બદલે ગુણાકાર એટલે 36 ગુણ્યા 10/2. તો અહીં પણ હજી આપણે ભાગ ઉઠશે એટલે કે 18 દુ 36 એટલે આપણે ઉપર મળે છે 18. 18 ગુણ્યા 10 વધે છે, બરાબર. તો તેનો ગુણાકાર કરીએ એટલે 180 જવાબ આવે છે. ત્યાર પછી દાખલા નંબર 3, 3.25 ભાગ્યા 0.5. અહીં બે બાજુ પોઈન્ટ છે તો પણ આપણે બંને બાજુ દશાંશ રૂપે દર્શાવી દેવાના એટલે કે 325/100 ભાગ્યા 5/10. અહીં બે સંખ્યા પછી પોઈન્ટ છે એટલે 100 આવ્યા, અહીં એક સંખ્યા પછી પોઈન્ટ છે એટલે છેદમાં 10 આવ્યા. હવે 325/100 ભાગાકાર છે તો ગુણાકાર એટલે સંખ્યા ઉલટસુલટ થઈ જશે એટલે 10/5. હવે આપણે છેદ ઉડતા હોય તો ઉડાડી દઈએ. તો અહીં 10 એક શૂન્ય છે અને અહીં એક શૂન્ય છે, જતા રહ્યા, બરાબર. તો હવે આપણે 325/5 કરીએ એટલે આપણને મળે છે ઉપર 65 અને છેદમાં વધે છે 10. તો હવે આપણે એને પોઈન્ટ રૂપે દર્શાવી દઈએ, 6.5 જવાબ આવે છે, બરાબર. ત્યાર પછી દાખલા નંબર 4, 30.94 ભાગ્યા 0.7. અહીં પણ બંને બાજુ પોઈન્ટ છે તો 3094/100. બે સંખ્યા પછી પોઈન્ટ છે એટલે છેદમાં આવ્યા 100 ભાગ્યા અહીં એક સંખ્યા પછી પોઈન્ટ છે એટલે છેદમાં આવશે 7, 7/10. ત્યાર પછી આપણે નિશાની ફેરવીએ એટલે સંખ્યા ઉલટસુલટ કરીએ. 3094/100 ગુણ્યા 10/7. તો અહીં આપણે 394/7 કરીશું ને એટલે આપણે મળશે ઉપર 442. પણ તે પહેલાં આપણે એક શૂન્ય અહીં ઉડી જશે એટલે અહીંથી એક ઉડી ગયો ને એક અહીંથી, બરાબર. તો હવે 394/7 કરીશું એટલે ઉપર મળશે આપણે 442 અને છેદમાં વધે છે 10. તો આપણે એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનું એટલે કે 44.2 જવાબ મળે છે. તો હવે જે પ્રશ્ન 5ના બીજા દાખલા છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે અને આગળનો દાખલા નંબર 6 છે એ પણ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. તો અહીં આપણું સ્વાધ્યાય 2.6 અને 2.7 પૂર્ણ થાય છે અને આપણું પ્રકરણ પણ અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાનું પ્રકરણ પણ પૂરું થાય છે. તો જાતે પ્રયત્ન કરવાનો છે. આ દાખલા બધા જ તમારે રફબુકમાં જાતે પ્રયત્ન કરજો. અસ્તુ.